સાચો બનેલો પ્રસંગ તમને વર્ણવું. ઘણા વર્ષો પહેલા રાજકોટની વાત છે. એક બહુ જ સારું ધનાઢ્ય પરિવાર, સત્સંગ સાથે પણ સારી રીતે જોડાયેલું. એમાં એક વ્યક્તિ 30 વર્ષની એમની ઉંમર, તમાકુની આદત, દિવસમાં 5-7-10 મસાલા ખાતા હશે. અમે સંતો એમને વાત કરી, એમના પરિવારજનો, એમના મોટા ભાઈ, એમના પિતાશ્રી બધા એમને વાત કરી, પણ એ મૂકે નહીં. બધાએ કીધું કોઈક દિવસ કેન્સર થઈ જશે ને તો રોતા પણ નહીં આવડે. એક દિવસ સવારે બ્રશ કરતા હતા ને લોહીની ઉલટી થઈ. ગભરાઈ ગયા, તાત્કાલિક ડોક્ટર પાસે ગયા. ફેમિલી ડોક્ટરે કીધું કે આ કંઈક સમથિંગ સિરિયસ, તમે ઓન્કોલોજીસ્ટ પાસે જાઓ. એટલે ઓન્કોલોજીસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે ગયા. એમને કીધું કે કેન્સર લાગે છે, તમે તાત્કાલિક મુંબઈ જાઓ. ત્યાંથી ફ્લાઇટ લઈને મુંબઈ ગયા અને ત્યાં ડિટેલ રિપોર્ટ કઢાવ્યા તો કહ્યું કે અન્નનળીનું કેન્સર છે, 4th સ્ટેજમાં છે અને તમારી પાસે મહિનો છે મેક્સિમમ. 30 વર્ષની ઉંમર, 3 નાની દીકરીઓ. આ 1998ની સાલની હું વાત કરું છું. એ વખતે એમણે બોમ્બે હોસ્પિટલમાં ઓન્કોલોજીસ્ટના ટેબલ ઉપર 25 લાખ રૂપિયા કેશ મૂક્યા કે ડોક્ટર આ મારા તરફથી તમને ભેટ. હવે તમે વ્યવસ્થાઓ શરૂ કરો. ચાર્ટર્ડ ફ્લાઇટમાં ડોક્ટરોને લંડનથી બોલાવવા હોય, મારે ચાર્ટર્ડ ફ્લાઇટમાં જવાનું હોય, જે કરો એ મને બચાવો. ત્યારે ડોક્ટરે 25 લાખ રૂપિયા કેશ એમના હાથમાં પાછા આપી દીધા કે તમારી પાસે મહિનો છે, દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી નહીં શકે, આનું કંઈક દાન પૂન કરી લેવું હોય તો કરી લેજો. એ પાછા રાજકોટ આવ્યા ત્યારે ઘરે દિવાલ સાથે માથા પછાડતા હતા. એમના પરિવારજનો, એમના મોટા ભાઈને, એ લોકોએ અમને સંતોને ફોન કર્યો. અમે સંતો ગયા, અમને જોઈને એમને માથા પછાડ્યા, દિવાલ સાથે અમે માન પકડી રાખ્યા કે સ્વામી મેં મારી જિંદગી કેવી ખોઈ નાખી. એક પડીકી પાછળ મેં મારી જિંદગી ખોઈ નાખી, અમારી નાની 3 દીકરીઓ. અને હજી પોતાની ઉંમર 30 જ વર્ષની, એમના પત્નીની ઉંમર 28 વર્ષની. અને એક દિવસ સવારે એમનો પરિવારજનમાંથી એમના મોટા ભાઈનો ફોન આવ્યો કે સ્વામી તાત્કાલિક આવો, હવે કદાચ રહેશે નહીં. સવારના પોરમાં 7 વાગે અમે ત્યાં પહોંચ્યા અને ત્યારે છેલ્લો ડચકો ખાતા હતા. આ ભગવાન સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ અમે એમને છાતી ઉપર મૂકી, એ દર્શન એમણે કર્યા અને આંખ બંધ થઈ ગઈ. એટલે તમારે એવું માની નહીં લેવાનું કે મને નહીં થાય, થશે ને તે દિવસે રોતા નહીં આવડે. કેન્સરના અર્લી ડિટેક્શન માટેનો પ્રકલ્પ છે. એ પ્રસંગે આપણે હાજર થયા છીએ તો સામેથી આપણે કેન્સરને વેલકમ ન કરવું એ પ્રતિજ્ઞા પણ આજના પ્રસંગે લેવી પડશે. શ્વેતલભાઈ, બરોબર ને? This is a cancer early detection van, but you will have to decide. તમારે નક્કી કરવું પડશે કે મારે આને નોતરવું નથી. તમારામાંથી ઘણા બધા 2 હાથ પોળા કરીને કેન્સરને ક્યારે જલ્દી આવે ભેટીને મારા ઘરમાં એને બેસાડું એની માટેની તમારી પૂર્ણ તૈયારીઓ છે. ખબર તમને? ખબર પડે છે શું બોલું છું? આ 6 પ્રકારના કેન્સર આ વેનમાં ડિટેક્ટ થશે. એમાં એક માઉથ કેન્સર છે. એ તમે રોજ ગુલાબ જાંબુ ખાવ છો ને એના લીધે થાય છે. શેના લીધે થાય છે? તમાકુ ચ્યુ કરો છો અથવા સિગરેટ પીવો છો. હું તમને કોઈને હાથ ઊંચા કરવાનું નહીં કહું. આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક યુ એમ્બરેસ્ડ. પણ તમને આશ્ચર્ય થશે, ખાલી ભારતમાં, આપણા દેશની વાત કરું છું, આપણા દેશમાં દર કલાકે 82 લોકો ટબેકો રિલેટેડ કેન્સરથી મૃત્યુ પામે છે. દર કલાકે. બીજા બધા કેન્સરથી કદાચ મૃત્યુ બીજા પામતા હશે, પણ ખાલી તમાકુ સંબંધિત કેન્સરથી દર કલાકે 82 જણા. આપણો આ કાર્યક્રમ શરૂ થયો લગભગ 2 કલાક પૂરા થવા આવ્યા અને 164 લોકો તમાકુના કેન્સરના લીધે મૃત્યુ પામ્યા. એટલે કે રોજના 2000 લોકો ભારતમાં તમાકુના કેન્સરથી મૃત્યુ પામે છે. એ કેન્સરને આપણે નોતરવા બેઠા છીએ. એનું એક સબકોન્શિયસ માઇન્ડમાં આધાર એ રહે છે કે હવે 10,000 જણા તમાકુ ખાય છે, એમાંથી 2-5% થાય છે.
અને સબકોન્શિયસ માઇન્ડમાં શું છે? હું એ 2-5% નથી જ, બસ. એવું તને કોણે લખી આપ્યું છે? બીજું, મારી બાજુમાં પેલા જસકાકા રહે છે ને, એ 13 વર્ષના હતા ને ત્યારથી તમાકુ ખાય છે અને આજે 25 તમાકુના માવા ખાય છે. આજે એમને 70 વર્ષ થયા. 57 વર્ષથી 25 માવા ખાય છે. એને કાંઈ નથી થયું તો મને ક્યાં થશે? આ પણ એક સબકોન્શિયસ માઇન્ડમાં વિચાર રહે છે. પણ એ સમજી રાખવાનું કે દરેકની બ્લડની રિએક્શન સિસ્ટમ જુદી હોય. 50 વર્ષ સુધી રોજના 50 માવા ખાતા હોય તો ન પણ થાય, અને તમે 2 માવા ખાતા હોય તો 5 વર્ષે લાગી પણ જાય. આ રેન્જ છે આખી મોટી. હવે એ રેન્જમાં તમે ક્યાં છો કેવી રીતે ખબર પડશે? તમે જે તમાકુ ખાઓ છો અથવા સિગરેટ પીવો છો, સિગરેટ માટે એવું કહેવાય છે, a cigarette is fire at one end and a fool at the other. સિગરેટને એક છેડે અગ્નિ હોય છે અને બીજા છેડે કોણ હોય છે? મૂર્ખ, ફૂલ. લખે છે કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ, કે સિગરેટ છે તમને તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તોય તમે પીવો છો. હું તમને એક સરસ હની આપું, ધારો કે મધ આપું, અને કહું કે અંદર છે ને કોબરાનું નાનું એક ટીપું ઝેરનું મેં નાખેલું છે, પણ તું ચિંતા ના કરીશ, તું આ રોજ એક ચમચી પીશ ને તોય તને 30-40 વર્ષ સુધી વાંધો નહીં આવે, તોય તમે એ મધ પીવો. તો આ એ જ લખેલું છે. એટલે જે સિગરેટ પીવે છે ને તમાકુ ખાય છે એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ માણસ નહીં. જે સિગરેટ પીતો હોય ને તમાકુ ખાતો અથવા દારૂ પીતો હોય, આ પ્રાંતમાં દારૂનો યોગ પણ બહુ છે બધાને. એમાંથી લીવર સિરોસિસ થાય છે અને એના પણ બધા પ્રશ્ન છે. તમારામાંથી જે સિગરેટ પીવે છે અથવા તમાકુ ખાય છે અથવા દારૂ પીવે છે, એની ઉપર મારે એક આરોપ નાખવો છે. હવે તમારે બધાની પરવાનગી હોય તો એક આરોપ નાખવું. બોલો, હાથ ઊંચો કરીને મને પરવાનગી આપો. એક આક્ષેપ નાખવો છે. આક્ષેપ એ છે કે તમે જે સિગરેટ પીવો છો કે દારૂ પીવો છો અથવા તો તમાકુ ખાઓ છો, તમને તમારા પત્ની અને પરિવાર માટે કોઈ પ્રેમ નથી અને તમને એની કોઈ પડી નથી. મેં આક્ષેપ નાખ્યો, હવે મને ખોટો સાબિત કરો. હવે મને ખોટો સાબિત કરો. કોઈનામાં હિંમત હોય તો, આર્ગ્યુમેન્ટ કોઈની પાસે હોય તો. મેં તમારી ઉપર આક્ષેપ નાખ્યો કે તમે તમાકુ ખાઓ છો કે સિગરેટ પીવો છો એટલે તમને તમારી પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમને તમારા પરિવારજનો, બાળકો કે વૃદ્ધ માતા પિતા પ્રત્યે કોઈ પ્રેમ નથી. હું મરી જાઉં ને રખડી પડે તો એનું નસીબ, એવી ભાવના તમે સેવો છો. અને મારા વગર આખો પરિવાર એ રજડી પડે એની મને કોઈ પડી નથી. મારા પત્ની કરતાં મને આ પડીકી વધારે વાલી છે. મારા નાના માસૂમ બચ્ચાઓ કરતાં મને સિગરેટ વધારે વાલી છે. હું સિગરેટ સાથે રહીશ, પરિવાર સાથે કરતાં સિગરેટ મને વધારે વાલી છે. આવો તમારો અભિપ્રાય છે. કેમ બધા સ્તબ્ધ થઈ ગયા? મેં જે વાત કરી એ સાચી કે ખોટી? જોશથી બોલો. બધા બોલ્યા સાચી? બધા બોલ્યા સાચી? તો હવે જેને વ્યસન હોય એને છોડવાની હિંમત આવતી હોય તો આંગળી ઊંચી કરો. જો એક જણાની હિંમત થઈ, we give him a big hand. આ બીજા પ્રેસિડેન્ટ નરેશભાઈ પોતે રોટરી ક્લબના, અભિનંદન. હજો બાજુમાંથી પાણી આપી દીધું હાથમાં, પ્રતિજ્ઞા લઈ લીધી. મૂકી દો, જળ નીચે મૂકી દો, બસ અમે પ્રાર્થના કરી લીધી. કારણ કે મેં આક્ષેપ મૂક્યો છે તમારી ઉપર. તમે તમાકુ ખાઓ છો એટલે તમને તમારી પત્ની પ્રત્યે પ્રેમ નથી, તમારા સંતાનો પ્રત્યે પ્રેમ નથી, તમને એની પડી જ નથી. યુ આર નોટ અ ફેમિલી મેન. તમને મોઢા ઉપર કહું છું, તમે ખાઓ છો. યુ આર નોટ અ ફેમિલી મેન જો તમે તમાકુ ખાતા હોય તો. ઝાટકો વાગતો હશે.
પણ તમે સંતને બોલાવ્યા છે એટલે અમે તો સાચી વાત કરવાના. અમારે તમારી પાસેથી કોઈ સ્વાર્થ નથી. અમે બોલવાનો રૂપિયો નથી લેતા. BAPS ના કોઈ સંત પાસે બેંક એકાઉન્ટ નથી. BAPS ના કોઈ સંત પૈસાને અડતા નથી. અમે ભૂલથી ક્યાંક પૈસા પડે ને હાથ અડી જાય તો અમારે 25 વખત ધોવા પડે. એટલે વી ડોન્ટ ટચ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ હેવ મની. ધીસ ઇઝ ફોર યોર ગુડ. તમારા સારા માટે અમે તમને કહીએ છીએ. એટલે તમને પાછું એવું ના થાય કે હવે તો સરસ સેવાઓ ઉપલબ્ધ થઈ ગઈ છે, અને અર્લી ડિટેક્શન થઈ જશે. એટલે મેં તમને 2 સબકોન્શિયસ માઇન્ડ આપ્યા હતા ને સ્ટ્રેન્થના. ત્રીજું સબકોન્શિયસ માઇન્ડ કે હું તો કાર્યક્રમમાં જઈ આવ્યો હતો અને આ શ્વેતલભાઈને કોકને ફોન કરી દઈશ એટલે વેન મોકલી આપશે તો મારા ઘર સુધી આવી જશે વેન. હવે તો યુ હેવ કેન્સર ડિટેક્શન યુનિટ એટ યોર હોમ સ્ટેપ. તમને ઘરમાં આવી ગઈ છે. એટલે હવે આપણે 5 બદલે 10 પડીકી ખાવ ને શું ફેર પડે છે? એવા નેગેટિવ વિચાર કરવાની જરૂર નથી. આ તો ખાલી મેં આનંદ માટે વાત કરી છે. તમને એવો વિચાર છે એવું નથી કહેતો કે ભાઈ હવે કેન્સર ડિટેક્શન યુનિટ આવી ગયું એટલે હું કરું વધારે. પણ વ્યસન મૂકજો. પ્રમુખ સ્વામી મહારાજે એમના જીવનમાં તમને આશ્ચર્ય થશે કે 40 લાખ લોકોને વ્યક્તિગત મુલાકાત આપી છે. 4 મિલિયન એ લોકોના વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક બધા પ્રશ્નો સાંભળ્યા અને પ્રેમથી એના ઉત્તરો આપ્યા. આજે તમને લાખો લોકો સમાજમાં મળશે કે પ્રમુખ સ્વામીના ઉત્તર પ્રમાણે એમને જીવનમાં અનુસરણ કર્યું તે સુખી છે, સ્થિર છે, શાંત છે. પ્રમુખ સ્વામી મહારાજે લાખો લોકોના વ્યસનો છોડાવ્યા વ્યક્તિગત રીતે, સંતો દ્વારા, કાર્યકર્તાઓ દ્વારા. આ અમારા વિવેક સ્વરૂપ સ્વામી બેઠા છે, આખા તિથલ બેલ્ટના એ સાક્ષી છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને સંતો કાર્યકર્તાઓ કેટલા હજારો લોકોના વ્યસનો છોડાવ્યા, હજારો લોકોને વેજીટેરિયન કર્યા. કારણ કે આખો પટ્ટો છે, ત્યાં પાછું એક શાકાહારી જીવન જીવવું એની માટેની પણ ખૂબ મોટી પ્રેરણાઓ BAPS સંસ્થા દ્વારા 1985માં અમારા ઉત્સવમાં અમદાવાદમાં આફ્રિકાના કેન્યા દેશના એક મિનિસ્ટર જોસેફ મટુરિયા પધારેલા. એમને પ્રેરણા થઈ, વ્યસન મુક્તિનું પ્રદર્શન ને બધું જોયું અને એમને વ્યસન છોડ્યું દારૂનું. એમને મંચ ઉપરથી જાહેરાત કરી, જેમ નરેશભાઈએ કરી એમ, કે આજથી મારું વ્યસન ગયું. પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલ્યા કે અમારો આખો આ 37 દિવસનો ઉત્સવ એની સાર્થકતા આ એક વાતમાં આવી ગઈ. એમ આપણે આખો આ આજનો કાર્યક્રમ થયો એની સાર્થકતા આવી ગઈ. આ 3-4 જણાએ વ્યસન છોડ્યા ને એમાં. સાથે સાથે કેન્સરનું એક મોટું કારણ નોનવેજ ફૂડ પણ છે. હા, એ પણ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલું છે કે તમે માંસાહાર કરો છો એ પણ તમારું સ્વાસ્થ્ય બગાડે છે. તમે જોજો સૌથી વધારે પેટના રોગોના દર્દીઓ હશે ને એમાં 90% માંસાહારી લોકો હશે. તમે કુદરતી શાંતિથી વિચાર કરો કે ભગવાને આપણી સિસ્ટમ માંસાહાર માટે બનાવી જ નથી. જે માંસાહાર કરતા હોય ને એને નખ લાંબા હોય, એના દાંત મોટા હોય, બેમાંથી એકેય આપણે છે નહીં. એના ઇન્ટેસ્ટાઇનમાં જે ડાયજેસ્ટિવ જ્યુસીસ પ્રોડ્યુસ થાય, જે ખોરાકને પચાવે, તે બહુ જ એસિડિક હોય, કારણ કે એને તો માંસને પચાવવાનું ને. તો આપણા તો બાઇલ જ્યુસીસ છે, એ પણ આપણે સાયન્સમાં ભણ્યા છીએ. અને એ પણ નહીં વિચારવાનું કે માંસાહાર ખાઈએ તો તાકાત આવે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી એ શાકાહારી છે. દુનિયાની સૌથી સેકન્ડ મોસ્ટ સ્ટ્રોંગેસ્ટ એનિમલ રાઇનો એ પણ શાકાહારી છે. એટલે રોટલી દાળ ભાત શાકમાં તાકાત નથી એવું નહીં માનવાનું. રોટલી દાળ ભાત શાક વાળા પણ વાંખેડે સ્ટેડિયમ કુદાવે છે. હા, એટલે વેજીટેરિયનિઝમ શુડ બી અ વે ઓફ લાઈફ. વેજીટેરિયનિઝમથી સાત્વિક મતિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક બુદ્ધિ રહે છે, વેજીટેરિયનિઝમથી સાત્વિક વિચારધારા રહે છે, તમને સેવાની ભાવના રહે, મદદ કરવાની ભાવના રહે. આ બધી જ વાત એ શાકાહારી ભોજનમાં
એની સાત્વિકતામાં રહેલી છે. એટલે આજે આજના પ્રસંગે એ પણ અપીલ કરવાની તમને બધાને કે તમારે માંસાહાર કોઈ કરતા હોય તો એ પણ તમે છોડજો. તમે એની ચિંતા નહીં કરતા કે બધા જો શાકાહારી થઈ જાય તો પૃથ્વી ઉપર ક્યાં એટલું બધું અનાજ છે. એટલી લાંબી તમારે અહીંયા ચીખલીમાં બેઠા બેઠા તારે ચિંતા કરવાની નથી. ઘણા એવી ચિંતા થાય. એક જણા એક વખત હવે વ્યસન મુક્તિની વાત કરતા એક જણાએ મને પ્રવચન પછી મંચ ઉપર આવીને કીધું, સ્વામી તમે વાત કરો છો કે વ્યસનથી કેન્સર થાય છે, તો વ્યસન નથી કરતા નથી થતું? મેં કહ્યું થાય છે ને, તો પછી એવું એમણે પૂછ્યું. પછી મેં એને પ્રશ્ન પૂછ્યો કે ઘરમાં આખો પરિવાર એ કોઈ પ્રસંગે બહાર જાય અને તાળું મુખ્ય દરવાજે વાસીને જાય તો તાળું તોડીને પણ ચોરી નથી થતી? તો કે થાય છે ને. મેં કોઈ એનો મતલબ એમ કે તાળા ખુલ્લા રાખવાના, ચોરી નસીબમાં થશે, ભલે ખુલ્લું રહ્યું એવું કરીને જાવ છો? કે તાળા બંધ, તાળા મારેલા હોય છે તોય તૂટે છે ને ચોરી થાય, તો ખુલ્લું રાખો નસીબમાં છે થશે. એમ તમે એમ કહો નસીબમાં છે કેન્સર થશે, ખાવ ને તો વહેલું થાય, પેલી જેમ ચોરી વહેલી થાય એમાં વહેલું થાય. 1991માં ત્યાં અમે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવ્યો હતો. તેમાં એક પ્રદર્શન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ પ્રદર્શન અંતર્ગત એક આ વેજીટેરિયનિઝમનો સ્પોટ હતો. એમાં બહુ જ સરસ એક ઇમોશનલ આર્ગ્યુમેન્ટ અમે મૂકેલી. તમે ખાલી એવી એક કલ્પના કરો કે કદાચ કોઈ સુપર હ્યુમન રેસ હોત બીજા કોઈ પ્લેનેટ ઉપર, અને એ લોકો પાસે એવી સુપર હ્યુમન રેસ એટલે કોઈ એવી વાત કે શક્તિ હોત કે ગમે ત્યારે સુપીન થાય આપણા પૃથ્વી ઉપર આવી જાય, અને તમે તમારા નાના નાના બાલ બચ્ચા સાથે ભોજન લેતા હોય, ટીવી જોતા હોય, બારીમાંથી હાથ નાખીને તમારા 2 બચ્ચાને લઈ જાય અને તમારી સામે આમ કાચા ને કાચા ખાવા માંડે, તો તમને કેવું લાગે? એવું મરઘીને પણ લાગે છે, એ પણ અસ્તિત્વ છે. એવું મરઘીને પણ લાગે છે કે મારા ઈંડા લઈ જાય છે, મારા બચ્ચા લઈ જાય છે, એને પણ લાગણી છે. અને પશુઓમાં કેટલી બધી લાગણી હોય છે. તમે ડિસ્કવરી ચેનલ અથવા તો બીબીસીની આ બધી વાઇલ્ડ લાઈફ સિરીઝ આવે છે, એમાં જોજો પશુઓ કેટલા લાગણીશીલ હોય છે. હવે એ લાગણી તમે દુભાવો પછી તમને હાઈ લાગે કે ના લાગે? લાગે જ. એ કર્મ બહુ ભયંકર લાગે તમને. તમને એમ લાગે કે આમ ધંધામાં કેમ જામતું નથી? તમને એમ લાગે ઘરમાં 1-2 જણાની તબિયત કેમ બગડેલી જ રહે છે? તમને એમ લાગે કે આ દીકરાને દીકરાની વહુને ઝઘડા કેમ ચાલ્યા કરે છે? પણ ધીસ ઇઝ ધી સર્કલ ઓફ કર્મ. યુ ડિસ્ટર્બ સમબડીઝ ફેમિલી, ધ કર્મ વિલ ડિસ્ટર્બ યોર ફેમિલી. તમે એક મરઘીના પરિવારને ડિસ્ટર્બ કર્યો, એક કર્મ ફરતું ફરતું તમારી પાસે આવશે, તમારું પરિવાર પણ ડિસ્ટર્બ થશે જ. આ કર્મનો સિદ્ધાંત છે. એટલે એનાથી પણ આ નોનવેજથી પણ કેન્સર થાય છે એમ સમજીને પણ તમે દૂર કરજો. નોનવેજ ફૂડ્સથી આવો એક કર્મ પણ તમને લાગે છે સમજીને પણ નોનવેજ ફૂડ દૂર કરજો. નોનવેજ ફૂડથી કેન્સર સિવાય બીજા ઘણા બધા રોગ થાય છે, એનાથી પણ તમે દૂર, એને એ સમજીને પણ તમે દૂર કરજો. શુદ્ધ અને પવિત્ર જીવન જીવવું એ મનુષ્યનું કર્તવ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત અમદાવાદમાં એક IAS થનાર યુવાને પૂછ્યું કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો જીવન જીવવાનો હેતુ શું છે? પ્રમુખ સ્વામી મહારાજ એનો બહુ સુંદર ઉત્તર આપ્યો. પહેલી વાત કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. જીવન જીવવાના હેતુમાં પ્રમુખ સ્વામી મહારાજે 5 વાત બતાવી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી. બીજી વાત આ બતાવી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, નિર્વ્યસની પવિત્ર જીવન જીવવું, શાકાહારી રહેવું, અને પોતાના વ્યવસાય પ્રામાણિકપણે કરવા. ત્રીજી વાત આ કરી જે આજનો પ્રસંગ છે કે અન્યને મદદરૂપ થવું, નિસ્વાર્થ ભાવે જે કંઈ જેનાથી થઈ શકે જેટલું થઈ શકે. જેમ પરિમલભાઈએ વાત કરી કે આપણે મદદ 2 રીતે કરી શકીએ છીએ, ફિઝિકલ અને ફિનાન્શિયલ. એક વાક્ય તમે બોલ્યા હતા. તો આપણાથી જે કંઈ મદદરૂપ થઈ શકે અન્યને મદદરૂપ થવું, એ વાત પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી કરી હતી, જીવન જીવવાનો હેતુ. ચોથી વાત કરી હતી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું, અને 5મી વાત કરી હતી ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. તો આ જીવન જીવવાનો હેતુ છે. મેં તમને બીજો અને ત્રીજો મુદ્દો સમજાવી દીધો
5 મુદ્દા જે પ્રમુખ સ્વામી મહારાજે કયા, જીવન જીવવાનો હેતુ, સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી, શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું અને વ્યવસાય પ્રામાણિકપણે કરવા, અન્યને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવો, પોતાના આત્માનું કલ્યાણ કરવું અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. આ 5 થાય એટલે તમારો જીવન જીવવાનો હેતુ સ્પષ્ટ થાય. એક સર્વે પ્રમાણે 22% ઓફ ધ પીપલ અપોન ધીસ અર્થ આર રડરલેસ. એટલે શું, 22% પ્રજાને ખબર જ નથી કે મારો દિવસ ને મારું અઠવાડિયું મારો મહિનો કેવી રીતે જાય છે. બસ ઉઠે ને હરે ફરે ને ખાઈ પીવે ને કર્યા કરે ને આજ પાછો ટીવી જોઈને પાન મસાલા ખાઈને બીડીઓ પીને સુઈ જાય. 22% પ્રજા તો આમને આમ જતી રહે છે પૃથ્વી પરથી. તમને ખબર છે રોજ 1.5 લાખ પૃથ્વી પરથી જાય છે. 24 કલાક એટલે ઓલમોસ્ટ 86,200 સેકન્ડ, એમાં 1.5 લાખ લોકો પૃથ્વી પરથી જાય છે. દર 2 સેકન્ડને પૃથ્વી પરથી 3 લોકો જાય છે. આપણે પ્રસંગ શરૂ કર્યો 2 કલાક જેવું થયું ધારો કે, તો તમે ગણો કે 120 મિનિટ થઈ. 120 મિનિટ એટલે 12 6 72 એટલે લગભગ 7200 સેકન્ડ થઈ. 10,000 જતા રહ્યા. અને ભગવાનની ઈચ્છા હોય અને કાલનો આખો દિવસનું ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચીખલી ઉપર મૂકી દેતો, પછી વારો છે નથી નહીં, વારો નથી છે બે, બધું આવી જાય, બે આવી જાય. મારો વારો છે નથી કે મારો વારો નથી છે, જે તમે કહો છો ને બે વિભાગ આવી જાય. ફૂલ કોન્સન્ટ્રેશન નવસારી ચકલી ઉપર મૂકી દે તો સાંજ પડે તો કાર્યક્રમ પૂરો કરી નાખે. આમ એટલા માટે વાત કરી કે જીવનની આવી અનિશ્ચિતતા વચ્ચે સમજીને, વિચારીને, સુગ્ન રીતે, અને આપણને જીવનમાં 70-80 વર્ષે સંતોષ થાય કે યસ, when God gave me 70 years upon this earth, I lived it to my satisfaction. હું મારા સંતોષ, મને પૂર્ણ સંતોષ છે, હું મારા સંતોષથી જીવ્યો. એવું તો આપણને થવું જોઈએ કે નહીં? તો એની માટે પ્રમુખ સ્વામી મહારાજે 5 મુદ્દા સમજાવ્યા. બીજો ને ત્રીજો મુદ્દો મેં સમજાવ્યો. હવે 10 મિનિટમાં હું મારું પ્રવચન પૂરું કરું, બાકીના 3 મુદ્દા તમને સમજાવી દઉં એટલે પૂર્ણ જીવન કેવી રીતે જીવવું એ તમને ખ્યાલ આવે. તો પહેલી વાત કરી હતી પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. હવે તમે એમ કહેશો કે અમે નિભાવીએ છીએ, પણ તમારા પરિવારને તમારે સમય આપવો, પરિવારને સંસ્કાર આપવા અને પરિવારજનોને શ્રદ્ધા કેવડાવી, આ 3 વાત તમે કરી શકો એટલે એ પૂર્ણ રીતે સંભાળ કરી કહેવાય. તમે આર્થિક રીતે તો કરો જ છો, સંતાનોને સારો અભ્યાસ પણ કરાવો છો, એ બધું જ સારું છે, પણ તમારે એને સમય આપવાનો, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ. તમારે એને સંસ્કાર આપવાના. તમારામાંથી કેટલા બેઠા છે જેને પોતાના સંતાનો નાના હતા ત્યારે એને પ્રહલાદ કે નચિકેતા કે ધ્રુવ કે આવા સારા બાળ ચરિત્રો એમને કીધા છે કે રામાયણ મહાભારતની સારી વાતો કરી છે, આંગળી ઊંચી કરો તો. ફેથફુલી, ફેથફુલ. જો 10-15 જણા છે તો તમારે કાયમ એને વિરાટ કોહલી, રોહિત શર્મા, રોનાલ્ડો, ક્રિસ્ટિયાનો એની જ વાતો કરવાની છે? એ તો આમે જનરલ નોલેજમાં ટીવી પરથી ક્યાંકથી શીખી લેશે. તમારે એને આ વાતો કરવાની છે. એને શ્રવણનું કેરેક્ટર નાનપણથી એના હૃદયમાં ઉતર્યું હશે ને તો એને ખબર પડશે કે મા બાપની સેવા કરવી જોઈએ. એ તો ઘરડા ઘરમાં મૂક્યા હશે તો ખબર નહીં પડે. એને શ્રવણનું કેરેક્ટર અંદર ઉતર્યું હશે નાનપણથી, કારણ કે નાનપણમાં આ વાતો એટલે કરવાની, નાનપણમાં બધી જીબી ફ્રી હોય, એની જીબી બધી ફ્રી હોય એટલે જે અંદર ડેટા નાખો ને બધો એબ્ઝોર્બ થઈ જાય. તો તમે વૃદ્ધ હશો, એ યુવાન થશે ત્યારે તો કંઈક તમારા શરીર કોઈક દાડો તાવ આવ્યો હશે ને દુખતું હશે, પગ દબાવશે, બાકી ગળું છે જ, દાબી દેશે, ખબર એ નહીં પડે. કેટલા સારા પરિવારોમાં, મુંબઈનું એક બહુ ધનાઢ્ય પરિવાર, 20,000 કરોડનું ટર્નઓવર. તમે વિડીયો જોયો હશે થોડા વર્ષો પહેલા. દીકરાને વહીવટ સોંપ્યો. ધ કમ્પ્લીટ જેન્ટલમેન તો એની ટેગલાઈન હતી, પણ દીકરો કમ્પ્લીટ જેન્ટલમેન ના બન્યો. બાપને ઘરેથી કાઢીને નેપેન્સી રોડ ઉપર એક 2 BHK ના ભાડે ફ્લેટમાં મૂકી દીધા. રોતા એમને વિડીયો જાહેર કરેલી.
તમારા પરિવારને તમે સંસ્કાર નહીં આપો, પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. સંસ્કાર આપવા પડશે, વ્યસન મુક્તિથી માંડીને ભગવાનમાં શ્રદ્ધા સુધીના. એક સરસ પ્રસંગ તમારી સાથે શેર કરું. ભારતને બે સચિન તેંડુલકર મળવાના હતા, એના બદલે એક જ મળ્યા. એનું કારણ વ્યસન, એનું કારણ પરિવારમાં સંસ્કાર નહીં. જે બે વાત પ્રમુખ સ્વામી મહારાજ મુખ્ય કરતા. હું તમને એની સ્ટોરી કહું. સચિન તેંડુલકર જ્યારે એઝ અ ટીનેજર ત્યાં મુંબઈ જીમખાનામાં રમતા ત્યારે એમની સાથે એક એમનો મિત્ર હતા, એનું નામ અનિલ ગુરવ. બંનેના કોચ રમાકાંત અચરેકર. રમાકાંત અચરેકર સચિન તેંડુલકરને એમ કહેતા કે તારે સારી બેટિંગ શીખવી હોય ને તો અનિલ ગુરવ રમે છે ને, તું ઓબ્ઝર્વ કરવા માટે બેસ. અનિલ ગુરવની ઉંમર 14 વર્ષની હતી ત્યારે એમને બિરુદ મળેલું કે હી ઇઝ ધ વિવિયન રિચર્ડ્સ ઓફ મુંબઈ. મુંબઈના વિવ રિચર્ડ્સ છે, જે વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન થઈ ગયા. અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે, કારણ કે આપણે સંજય ફાર્મમાં ઉભા છે ને, અહીંયા ક્રિકેટ ક્લબ છે અને ક્રિકેટ ગ્રાઉન્ડ છે, એટલે શ્વેતલબેન ગમશે થોડી ક્રિકેટનો એકાદ પ્રસંગ કહીએ તો. અનિલ ગુરવનું સ્ટ્રોક પ્લે, એનું ફૂટવર્ક અને સિલેક્શન ઓફ શોટ્સ અને એનું ગેપિંગ, ટાઈમિંગ એટલું અદ્ભુત હતું. સચિન તેંડુલકરે પોતે એમના જીવન ચરિત્રમાં લખ્યું છે કે એમને રમતા જોઈને ઇટ વોઝ અ નેચરલ કોચિંગ ફોર અસ. એમને રમતા જોવાને અમારી માટે કોચિંગ હતું. રમાકાંત અચરેકરે એક પત્રકાર પરિષદમાં કીધેલું કે મારી ટીમમાંથી, એટલે કે હું જેને કોચિંગ આપું છું એમાંથી સૌથી પહેલો વ્યક્તિ જો કોઈ ભારત માટે રમશે ને એ અનિલ ગુરવ રમશે. કોઈએ પૂછ્યું કે સચિન નહીં, તો કે સચિન રમશે ભારત માટે પણ પહેલા અનિલ ગુરવ રમશે. અનિલ ગુરવ પાસે એ વખતે ડબલ એસ નું બેટ હતું, જે ક્રિકેટમાં બહુ સારું ગણાય, ડબલ એસ. સચિનને રોજ મન થતું હતું કે એક વાર મને આ બેટ જો વાપરવા આપે તો બહુ સારું, પણ માંગતા શરમ આવતી હતી. એટલે એમણે કોચને કીધું ને કોચે અનિલ ગુરવને કીધું, પણ કોચે સચિન સાથે શરત કરી કે આ બેટ હું તને તો જ અપાવું એક મેચ રમવા માટે કે તારે સેન્ચુરી કરવાની. સચિન કે હું આ બેટ આપો તો કરીશ. સચિન તેંડુલકરને જીવનમાં પહેલી વખત ડબલ એસ નું બેટ વાપર્યું, અનિલ ગુરવનું વાપરેલું. આ અનિલ ગુરવના મોટા ભાઈને દારૂની આદત પડી અને ધીમે ધીમે મુંબઈની એક અંડરવર્લ્ડ ગેંગમાં એ જોડાયો. એના લીધે પોલીસની ઇન્ક્વાયરી ઘરે શરૂ થઈ અને અનિલ ગુરવના મધરને અને અનિલ ગુરવને ઇન્ક્વાયરી માટે પોલીસ સ્ટેશને બોલાવે. ઘણી વખત ત્યાં 2-3 કલાક બેસાડી રાખે. એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડવા માંડી. એટલે પ્રેક્ટિસ સેશન છૂટવા માંડ્યા, અથવા તો પ્રેક્ટિસ સેશનમાં જાય તો એટલું કોન્સન્ટ્રેશન, ફોકસ ના આપી શકે. અને ધીમે ધીમે અનિલ ગુરવની જે ટેકનિક હતી એની ઉપર ઇફેક્ટ આવવા માંડી. પરિવારે એના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા પણ એ દારૂની લત મૂકી ના શક્યા. ખૂબ સમજાવ્યા પણ આ બધી અંડરવર્લ્ડની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ પણ છોડી ના શક્યા. એની ઇફેક્ટ અનિલ ગુરવના માનસ ઉપર પડી. વારે વારે પોલીસ સ્ટેશન જવાનું, વારે વારે ઇન્ક્વાયરી આવે, વારે વારે જામીન તરીકે જવાનું, અને પ્રેક્ટિસ સેશન ચૂકતા ગયા. એમ કરતા કરતા ક્રિકેટથી દૂર થતા ગયા. એ ક્યારેય ભારત માટે ન રમી શક્યા. આજે જ્યારે હું આજના દિવસે તમને આ પ્રસંગ કહું છું ત્યારે આ અનિલ ગુરવ મુંબઈમાં નાલા સોપારામાં એક નાની 150 સ્ક્વેર ફીટની રૂમમાં રહે છે. આજે પણ એ આટલું મોટું કરિયર ચૂકી ગયા એટલે એ પણ સ્ટ્રેસમાંથી બહાર નથી આવી શક્યા. એ પણ દારૂના અઠંગી વ્યસની થઈ ગયા અને આખી પોતાનું કરિયર અને જીવન એ બરબાદ થઈ ગયું. એટલે તમારું વ્યસન તમારા પરિવારને બરબાદ કરી શકે છે. તમારું વ્યસન તમારા કોઈ પરિવારજન, તમારા સંતાનોના ભવિષ્યને બગાડી શકે છે. એટલે તમારે તમારા સંતાનોને સંસ્કાર આપવાના. તમે એકવાર તમારા સંતાનોને રોજ કેવું કે બેટા સિગરેટ ના પીવાય, તમાકુ ના ખવાય, એવું બોલો તો ખરા. પણ જો કે તમે પાછું ખાતા હોય કેવી રીતે, હિંમત કેવી રીતે આવે? તમે પોતે જ વ્યસન કરતા, એટલે આ સંસ્કાર એને આપવાના.
અને આવા મહાન પાત્રોની એને વાતો કરવાની. શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવ. ઇટ હેઝ પાવર. 1991 જ્યારે અમે બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ એક્ઝિબિશન કર્યું, ત્યાં એક શ્રવણનું ડાયરોમાં હતું. શ્રવણ એના માતા પિતાને કાવડો બેસાડીને ખભા ઉપર લઈને જાત્રાએ નીકળ્યા. તો ત્યાં બધા 5, 10, 15 જણાનું ગ્રુપ ભેગું થાય એટલે અમારા સ્પોર્ટ ગાઈડ છે એને આખી સ્ટોરી કે સમજાવે. તો એમાં એક મિડલસેક્સ કાઉન્ટી કોલેજના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન હતું. એના સેક્રેટરી હતા મિસ સિલ્વિયા. એ ગ્રુપમાં ઊભા હતા. એમણે આ શ્રવણની વાત સાંભળી એટલે એકદમ ઇમોશનલ થઈ ગયા અને રડવા માંડ્યા. એટલે અમારા સ્પોર્ટ ગાઈડે કીધું કે મેમ, કેન આઈ હેલ્પ યુ? તો કે નો પ્લીઝ લીવ મી અલોન. એમ કરીને દોડીને પાર્કિંગમાં ગયા અને ત્યાંથી એમની ગાડી લઈ અને સીધા ઘરડા ઘરમાં ગયા. અને ઘરડા ઘરમાં જઈને મા બાપને કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, તમારા કપડાં ને મેડિસિન હું લઈ લઉં છું. એટલે મા બાપને આશ્ચર્ય થયું કે આવું બને નહીં કોઈ દિવસ. તો કે આજથી તમે જીવો ત્યાં સુધી હું તમારી સેવા કરીશ. આઈ વિલ બી યોર શ્રવણ. એક અમેરિકન લેડી, એના શ્રવણનું પાત્ર જોઈને આટલી બધી પ્રેરણા મળી. તો આપણા તો બ્લડમાં ને જીન્સમાં ને ડીએનએમાં આપણી પરંપરામાં આ બધી વાતો છે, પણ તમારે જાગૃત કરવી પડે. અને એ એમના પેરેન્ટ્સને લઈને સીધા આપણા એક્ઝિબિશન સ્થળે આવ્યા. તે એક્ઝિબિશન સ્થળ ઉપર એમને બતાવ્યું કે આ પ્રસંગથી મને આ પ્રેરણા મળી છે. અને પછી તો 15, 17, 20 વર્ષ સુધી એમના મા બાપ જીવ્યા, ત્યાં સુધી ઘરે રાખીને એમણે સેવા કરી. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂકી આવશો ને તો સેમ રૂમની ડુપ્લિકેટ ચાવી ખિસ્સામાં રાખી મૂકજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા સંતાનો જોઈ લીધું કે આપણે ગેલેરીમાંથી પેલું બિલ્ડિંગ દેખાય ને ત્યાં ઘરડા થાય ત્યારે મૂકી આવવાના. હમણાં મેં એક બહુ ઇમોશનલ કાર્ટૂન જોયું. ક્યાંકથી વોટ્સએપ પર ફરતા ફરતા મારી પાસે આવ્યું. વેરી ઇમોશનલ, પરહેપ્સ ધ મોસ્ટ ઇમોશનલ કાર્ટૂન આઈ હેડ એવર સીન. એટલે પિક્ચર રાધર. કે ઘરડા ઘરમાંથી એક રિસેપ્શનિસ્ટ લેડીએ ફોન કર્યો, હાથમાં ન્યૂઝપેપર હતા, અને ફોન કર્યો કોઈ વ્યક્તિને કે ભાઈ તમે એક એડવર્ટાઇઝમેન્ટ આપી છે આજે છાપામાં કે મારો કૂતરું ખોવાઈ ગયું છે અને 3 દિવસથી ઘરે નથી આવ્યું, તો કોઈને જો આ કૂતરાનો ફોટોગ્રાફ છે એડવર્ટાઇઝમેન્ટમાં મૂકેલો કે કોઈ જોવો ક્યાંય પણ, તો તાત્કાલિક મને આ નંબર ઉપર ફોન કરો. તો કે તમારું કૂતરું અમે જોયું છે એટલે તમને ફોન કર્યો. તો કે ઓહ, ક્યાં છે, હું અત્યારે જ આવી જાઉં લેવા માટે. તો કે હું ઘરડા ઘરમાં બોલું છું ને અત્યારે કૂતરું તમારી માતાના ખોળામાં રમે છે. ખબર પડી કેટલી ડેપ્થ છે આ વાતમાં. અત્યારે હું ઘરડા ઘરમાંથી બોલું છું. જે ઘરડા ઘરમાં તમારી માતાને તમે અહીંયા મૂક્યા છે એના ખોળામાં કૂતરું અત્યારે રમે છે. એ કૂતરું એ લાગણી સમજી શક્યો, દીકરો સમજી શક્યો નહીં. અને કૂતરું ખોવાઈ ગયું તો જાહેરાત આપી, પણ એ પહેલાની માને તો એ ઘરડા ઘરમાં મૂકી આવેલા. યોર પેરેન્ટ્સ ટુક કેર ઓફ યુ વેન યુ આર કિડ્સ. ઇટ્સ યોર રિસ્પોન્સિબિલિટી ટુ ટેક કેર ઓફ ધેમ વેન દે આર ઓલ્ડ. એ તમારી જવાબદારીમાં આવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ આ સંસ્કારની વાત કરતા, આ ફેમિલી વેલ્યુઝ છે. દિલ્હીમાં રોજ 40 ડિવોર્સ કેસ નોંધાય છે. મુંબઈમાં રોજ 50. હૈદરાબાદ, સિકંદરાબાદ બે ટ્વિન સિટી ભેગી કરો એટલે રોજના 100. બહુ ઝઘડા થાય. ટોલરન્સ જ નહીં, એક્સેપ્ટન્સ નહીં, કોમ્પ્રોમાઇઝ નહીં, એડજસ્ટમેન્ટ નહીં. ગમે તેવું મેડ ફોર ઈચ અધર કપલ હોય ને એમાં સમજવાનું 70-30 નો રેશિયો હોય. 70% બધું અનુકૂળ હોય, 30% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ કરવું જ પડે. બાંદ્રામાં, મુંબઈમાં જે ડિવોર્સ કેસીસ આવે છે એમાંથી 5% તો 60 વર્ષની ઉંમરના કપલના આવે છે. તારે 30 વર્ષ ચાલી ગયું, 35 વર્ષ, તો 10 વર્ષ નહીં ચાલે. આ ફેમિલી વેલ્યુઝની પ્રમુખ સ્વામી મહારાજ વાત કરે છે. 25 લગ્ન થયા હોય, 60 થયા તો 35 તો ચાલી ગયું, તો 10 ચલાવી લે ને, 70 તો અમે પૂરું થવાનું છે એકાદાનું. બીજા 2-5 જીવી કાઢે. અને યુ નો ધ ફની રીઝન્સ. તમને આશ્ચર્ય થશે કે આ 60 કે 60+ જે કપલ્સ ડિવોર્સ માટે ફાઇલ કરે છે ને, એના કારણો તમે વાંચો, તમને આશ્ચર્ય થશે કે પ્રથમ 10 કારણમાં એક કારણ
પંખાની સ્પીડ પણ છે. બીજું એક કારણ છે કે માય હસબન્ડ ડઝન્ટ હેવ અ ગુડ સેન્સ ઓફ ડ્રેસિંગ. એટલે 35 વર્ષ આવી ખબર પડી તારે કે મારા હસબન્ડને ડ્રેસિંગ સેન્સ બરોબર નથી. હવે 60 વર્ષે પછી શું ડ્રેસિંગ હોય, જબ્બો લેંગો પર એટલે બહુ થઈ ગયું. હવે આ પરિસ્થિતિ એટલે આપણે સાથે બેસવાનું, સંસ્કાર આપવાના. તો સંતાનો સાથેના તમારા સંબંધો, પતિ પત્ની તરીકેના તમારા સંબંધો અને વૃદ્ધ માતા પિતા સાથેના સંબંધો તમારા સારા જળવાય. ત્યાં સંપ રહેશે ને એટલે યુ હેવ વોન ધ વર્લ્ડ. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ લખ્યું, સર્વે કર્યો દુનિયાના 100 દેશોમાં, 1 લાખ પરિવારમાં 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો. સર્વેમાં એક જ લાઈન દરેક પરિવારને પૂછતા હતા કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 67% રિસ્પોન્ડન્ટ્સે કીધું સ્પેન્ડિંગ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ whom you love and respect, who loves and respects you is the greatest joy upon this earth. પૃથ્વી પર સૌથી મોટો આનંદ આ છે કે જે પરિવારજનો પ્રત્યે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પ્રેમ અને આદર છે, એની સાથે સમય વિતાવવો, આનંદ કરવો, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. પણ તમારે એટલી બધી ચિંતા દેશની છે ને, તમે જમતી વખતે પણ ડાબા હાથમાં ફોન રાખો છો. કારણ કે $5 ટ્રિલિયન ઇકોનોમી બને દેશની, એની બહુ મોટી જવાબદારી તો તમારી જ છે, ચીખલીવાળાની જ. તમે જમણા હાથમાં કોળિયો અને ડાબા હાથમાં ફોન હોય, એટલો બધો તમને ફોન પ્રિય છે. એટલે પછી એમાં પારિવારિક મૂલ્યો અને પારિવારિક સંસ્કાર ક્યાં આવવાના? ખબર ના હોય કે તમારા સંતાનો ક્યાં ફરતા હોય, શું કરતા હોય. જો ને અત્યારે મુંબઈમાં એક બહુ મોટી સેલિબ્રિટીનો છોકરો ખેલ નથી કરતો 2 દિવસથી, ક્રુઇઝ ઉપર. બોલો, ક્રુઇઝ ઉપર નાર્કોટિક્સ છે ને, ખેલ ચાલે છે ને મોટો, ખબર છે કે નહીં? કોઈ કંટ્રોલ જ ના હોય. કારણ કે સવારે એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય, એક આમ જાય. તો એ તમારે ફેમિલી વેલ્યુઝ આપવા પડશે. અને એની માટે આ સંપ, એકબીજાને મળવાનું, ટેક ફોર્મ્યુલા, TAAC, ટોલરન્સ, એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ રાખવાનું જ. તો જ પરિવાર સાથે રહી શકશો. નહીં તો આવા પ્રશ્નો ઊભા થશે. આ તો હસતા હસતા એક વચ્ચે વાત આવી. એક કિશોર એના પપ્પાને પૂછ્યું કે પપ્પા, ત્રેતા યુગમાં રામ ભગવાને એમના પિતાની વાત માની એટલે મહાન થયા. સતયુગમાં પ્રહલાદ એમના પિતાની વાત ન માની એટલે મહાન થયા. તો કળિયુગમાં મારે શું કરવાનું? મારે તમારી વાત માનવાની કે નહીં માનવાની? એટલે એના પપ્પાએ બહુ સુંદર જવાબ આપ્યો અનુભવથી કે બેટા, કળિયુગમાં મારે કે તારે મહાન થવું હશે ને, તો આપણે બંને તારી મમ્મીની વાત માનવી પડશે. આ તો જસ્ટ ઓન અ લાઇટર નોટ. કારણ કે એક પતિ પત્નીને 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયા ને, એટલે સારું ફંક્શન ઓર્ગેનાઇઝ કર્યું, ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ બધા, કે 50th મેરેજ એનિવર્સરી, ઇટ્સ અ બિગ ઇવેન્ટ. અને કપલ સ્ટેજ ઉપર બેઠા હતા, એમના બધા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધા બેઠા હતા. ઇટ વોઝ વન્ડરફુલ ગોઈંગ. અને બધા એક 2 મિનિટ માટે સ્ટેજ ઉપર આવે, પોતાનો કોઈ પર્સનલ એક સારો પ્રસંગ એક કપલ સાથે હોય તો શેર કરે. ભાઈ, એક વખત અમે 10 વર્ષ પહેલા આ પ્રસંગે સાથે હતા, આનંદ કર્યો, અથવા કંઈક સેવા કરી, અથવા તો એમના જીવનનો કોઈ સદગુણ હોય કે મેં નજીકથી એમનું જીવન 30 વર્ષથી જોયું છે અને આવી એક સરસ વાત એમના જીવનમાં છે, વોટ એવર, બધા શેર. એટલે આનંદ ચાલતો હતો, માહોલ હતો, આખો 3 કલાક ચાલ્યો. એમાં એક ચીખલીનો બુદ્ધિશાળી માણસ બેઠેલો. એને કહ્યું કે આઈ હેવ અ ક્વેશ્ચન, હું એક પ્રશ્ન પૂછું? પેલા કે પૂછો. એટલે પૂછ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર 50 years ઓફ હેપી મેરિડ લાઈફ? 50 વર્ષનું સુખી લગ્ન જીવન. આગળ સુખી શબ્દ વાપરેલો, ખાલી લગ્ન જીવન નહીં.
તો ઘણા ચાલી જતું હોય છે, પણ પાછું આગળ પેલું પ્રિફિક્સ ના લાગે. તો હસબન્ડને કીધું સિમ્પલ, 50 વર્ષનું સુખી લગ્ન જીવન જીવવું બહુ સિમ્પલ છે, બહુ સહેલું છે. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું કે અમે લગ્ન કર્યા ત્યારે નક્કી કરેલું કે બધા ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મારે લેવાના, અગત્યના, અને મારી વાઈફે હા જ પાડી દેવાની, માથાકૂટ જ નહીં કરવાની. અને ઓછા ઇમ્પોર્ટન્ટ હોય ને એ મારી વાઈફ લે અને હું કહું ભાઈ કર. તમે બધા મૌન થઈ ગયા એટલે તમને પણ આમ થતું તો હશે કે શું હશે નહીં. પછી બીજા ભાઈ બેઠા હતા, એ નવસારીના હતા. એને જરા વધારે ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો કે સર, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, કેન યુ લાઈક લિસ્ટ આઉટ વોટ આર ધ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ યુ ટુક એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ યોર વાઇફ ટુક. તમે લિસ્ટ આઉટ તો કરો કે અગત્યના નિર્ણય તમે લીધા અને વાઈફે આ પાડીને. તો કે અગત્યના નિર્ણયો જે મારે લેવાના હતા અને મારી વાઈફે હા પાડવાની હતી, અને ઓછા અગત્યના મારી વાઈફ લે અને હું હા પાડું. તો કે કયા? તો કે ઓછા અગત્યના નિર્ણયો જે મારે વાઈફે લેવાના હતા અને મારે હા પાડવાની હતી, એમાં કયું ઘર અમારે ખરીદવું, કઈ ગાડી લેવી, કયો ઇન્સ્યોરન્સ પોલિસી લેવી, છોકરાઓને કયા સ્કૂલમાં ભણવા મોકલવા, પિકનિકમાં ક્યાં જવું, કયા સંબંધી સાથે કેટલા ને કેવા સંબંધો રાખવા, અમારા ઘરમાં બધા ફેમિલી મેમ્બર છે કયા કપડાં ખરીદવા, કપડાનું બધું સિલેક્શન પણ એ જ કરે, કયા પ્રસંગે કોણે કયા કપડાં પહેરવા એ પણ એ જ નક્કી કરે, બધી તિજોરીની ચાવી એની પાસે હોય, પગાર લઈને મારે આપી દેવાનો, પછી ઘર ચલાવે. આવા બધા ઓછા અગત્યના નિર્ણયો હતા ને એ બધા એને લીધા મેં હા પાડી. એટલે હવે તમને વધારે આશ્ચર્ય થતું હશે કે હવે અગત્યના રહ્યા કયા તો પછી આ જેન્ટલમેનને લેવાના. એટલે કોઈ પૂછ્યું કે ભાઈ તો પછી હવે આમાંથી બીજા કયા અગત્યના નિર્ણયો રહ્યા? એટલે કે અગત્યના નિર્ણયો કે અમેરિકાએ ઈરાક સાથે યુદ્ધ કરવું જોઈએ કે નહીં. હું એમ કહું કે ના કરું, એટલે મારી પત્ની કે બરોબર છે, ચા પી લો, ના કરવું જોઈએ. એટલે જે વિશ્વવ્યાપી નિર્ણયો હતા ને એ મેં લીધા અને એમાં મારી પત્નીએ હા પાડી. અને જે અમારી 4 દિવાલીઓ વચ્ચેના જે નિર્ણયો હતા ને ઓછા અગત્યના એ એણે લીધા, એટલે મેં હા પાડી દીધી. તમે બધા હશે એટલે થોડુંક થોડુંક તો ચાલતું હશે, પણ ચલાવજો. ઇટ્સ અ ક્રેડિટ. જ્યાં પ્રેમ છે, સંબંધ છે અને લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે, પતિ પત્ની, મા બાપ, દીકરા દીકરી બધા, ત્યાં થોડુંક ઝૂકી જેવું, નમતું કરવું. પ્રમુખ સાંઈ મારા 4 શબ્દ વાપરતા હતા: ખમવું, ઘસાવું, અનુકૂળ થવું અને મનગમતું મૂકવું. એમાં નાનપ નથી, પણ તમે તમારા અહમ કરતા સંબંધને વધારે અગત્યતા આપો છો એની સાબિતી છે. અહમ કરતા તમે સંબંધને વધારે માન્યતા આપી, પ્રાધાન્ય આપ્યું, મહત્વ આપ્યું, તો જ તમે ખમી શકો, અનુકૂળ થઈ શકો, મનગમતું મૂકી શકો. એ ક્રેડિટ છે. અને છેલ્લી વાત કરવાની જે પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા, એનાથી પોતાનું આત્માનું કલ્યાણ થાય, તો એ પણ મનુષ્ય જીવનનું ફળ છે. જે આપણે અત્યારે આ સેવા કરીએ છીએ, સમાજ સેવા એ ઉત્તમ સેવા છે, જન સેવા એ પ્રભુ સેવા છે. સ્વામી વિવેકાનંદજી આપણને આ શીખવાડ્યું છે. પણ પ્રભુ સેવા ખાલી જન સેવા સુધી અટકતી નથી. આ પહેલું અને મોટું અગત્યનું પગથિયું છે. આનાથી આગળ શ્રીમદ ભાગવતમાં જે 9ધા ભક્તિની વાત લખી છે, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ, ત્યાં સુધી પણ પહોંચવાનું છે. જેમ હું તમને એક વાત તર્કથી સમજાવું. તમે એમ કહો કે મને ભાષા આવડે છે, તમે એમ કહો કે મને અંગ્રેજી ભાષા આવડે છે, તો તમને ABCD આલ્ફાબેટ 26 બોલતા આવડી ગયા એટલે ભાષા આવડી કહેવાય કે ના આવડી કહેવાય? મને કહો. જો હા પાડશો તો હું આર્ગ્યુમેન્ટ કરીશ, ના પાડશો તોય કરીશ. તમે એમ કહો મને ઇંગ્લિશ આવડે છે, તમને ABCD આવડતી હોય ને તો પણ ઇંગ્લિશ આવડ્યું કહેવાય. પણ છતાંય ભાષા આવડી ના પણ કહેવાય ને, કારણ કે તમને જે શબ્દ પ્રયોગ નથી આવડતા, સ્પેલિંગ નથી આવડતા, શબ્દોને ગોઠવીને એક વાક્ય બનાવતા નથી આવડતું. એ બધું શીખવાનું ને. એટલે પહેલા ABCD શીખાય, પછી શબ્દો શીખાય, પછી શબ્દોની ગોઠવણી આવે, પછી વાક્યની રચના થાય, ગ્રામર શીખવું પડે, વ્યાકરણ. પછી તમે ભાષા લખી શકો, બોલી શકો અને સાંભળીને સમજી શકો. એ ત્રણેય વાત આવે ત્યારે તમે ભાષા શીખ્યા કહેવાય. એમ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિ નું પ્રથમ મોટું પગથિયું એ જન સેવા છે. પછી આગળ આગળ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ, નિષ્ઠા, એ પણ એને આ પાછળના પગથિયા છે. તો આપણે ત્યાં સુધી પણ પહોંચવું છે.
એટલે જન સેવા એ જ પ્રભુ સેવા નહીં, જન સેવા અને પ્રભુ સેવા. પ્રમુખ સ્વામી મહારાજે BAPSમાં 162 પ્રકારની સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, તબીબી, પર્યાવરણ લક્ષી પ્રવૃત્તિઓ ચલાવી. અમને 1100 સંતોને એની સેવામાં રાખ્યા. અમે પણ 8-10 કલાક આ નાની મોટી સંસ્થાઓ ચલાવીએ છીએ. જેમ કોરોનાની વાત કરી નરેશભાઈએ, એમ અમે ત્યાં અટલાદરામાં, બરોડામાં પીક ઉપર હતું જ્યારે આ એપ્રિલ મેમાં સેકન્ડ વેવ. એપ્રિલની 12મી તારીખે સવારે નિર્ણય થયો કે આપણે ફિલ્ડ હોસ્પિટલ ઊભી કરવી. એપ્રિલની 15મી તારીખે એટલે 96 કલાકમાં અમે 500 ઓક્સિજન બેડની હોસ્પિટલ ઊભી કરી દીધી મંદિરના કેમ્પસમાં. 500 ઓક્સિજન બેડ, આખું ફાઉન્ડેશન કરી, એની ઉપર 13,000 લીટરની લિક્વિડ ઓક્સિજનની ટેન્ક અને એક બેડ સુધી કોપર ટ્યુબિંગ. એમાં અમે સંતો અને કાર્યકર્તાઓ બધા રાત દિવસ સેવા કરી. 2200 પેશન્ટે ટ્રીટમેન્ટ લીધી. અમે ભગવાનને પ્રાર્થના કરેલી કે મંદિરના કેમ્પસમાં ફિલ્ડ હોસ્પિટલ ઊભી થઈ છે તો અહીંયા કોઈ પોતાની જાન ગુમાવવો જોઈએ નહીં. અહીંયા જે પણ પેશન્ટ આવે એ સાજા થઈને જાય અને એમના પરિવાર સાથે પાછા પહોંચી જાય. ભગવાને કૃપા કરી અને અમારી ફિલ્ડ હોસ્પિટલમાં 2200 પેશન્ટમાંથી એક પણ વ્યક્તિએ દમ છોડ્યો નથી. બાજુમાં અમારી નિરામય હોસ્પિટલ છે જે BAPS સંસ્થાની છે, ત્યાં 30 બેડ છે. 30 બેડ તો અમે 1.5 વર્ષ સુધી કોરોનામાં ચલાવ્યા. 1.5 વર્ષ સુધી ત્યાં આપી ટ્રીટમેન્ટ. આ બધા પેશન્ટ, એના સગાવાલા, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફને 3 ટાઈમનું જમવાનું મંદિર તરફથી અમે આપતા. સવારે 11 વાગે કંઈ ફ્રૂટ, સાંજે 4 વાગે ટી, કોફી, કુકીઝ, બિસ્કિટ્સ આપતા હતા. બધી જ વ્યવસ્થાઓ કરી. પણ સાથે સાથે એ હોસ્પિટલમાં સવાર સાંજ ઓડિયો સ્પીકર સિસ્ટમ ઉપર ભગવાનના નામ સ્મરણની ધૂન પણ વાગે. આરતીના સમયે આરતી પણ થાય. આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. જેટલા ડોક્ટર્સ બેઠા હશે ને ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટી હેઝ પાવર ટુ હીલ. અધ્યાત્મમાં તમારા રોગને નાબૂદ કરવાની શક્તિ છે. મ્યુઝિકમાં પણ છે, મેડિટેશનમાં છે, તો અધ્યાત્મમાં તો હોય જ ને. એટલે આપણે બંનેનું કોમ્બિનેશન જોઈએ છે. વિજ્ઞાન આપણને સ્વસ્થ મનુષ્ય આપે છે, અધ્યાત્મ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેય જોઈએ છે. સ્વસ્થ માનવ અને સ્વસ્થ માનવતા બેય જોઈએ છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે. એટલે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ સાયન્ટિફિકલી પ્રૂવ છે કે તમે જ્યારે ટેન્શનમાં આવી જાઓ ત્યારે તમને પરસેવો વધી જાય, હાર્ટબીટ્સ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય. ઇટ હેપન્સ. તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં 2 હાર્મોન્સ રિલીઝ થાય છે. કોર્ટિઝોલ છે અને બીજું એપિનેફ્રિન છે, જેના લીધે આ બધી ઇફેક્ટ આવે. એ વખતે તમે જો ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરી દો, આ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર H.G. કોઈંગ અને યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં પ્રૂવ કર્યું કે એ વખતે તમે નામ સ્મરણ ચાલુ કરી દો. પણ એ વખતે સ્પેરવિલની જેમ તમે ઉપયોગ કરો નામ સ્મરણ, એવું નહીં. હા, એ રોજની પ્રેક્ટિસ હોવી જોઈએ. તો એ વખતે તમારા બ્લડ સ્ટ્રીમમાં એન્ડોફિન નામનું એક હાર્મોન રિલીઝ થાય છે. એ એન્ડોફિન છે એ આ કોર્ટિઝોલ અને એપિનેફ્રિન આ બંને હાર્મોનની ઇફેક્ટને, એના પ્રભાવને દબાવે અને તમને જરા આમ કામનેસ, કુલનેસ, સ્ટેબિલિટી એનો તમને અનુભવ થવા માંડે. તો નામ સ્મરણમાં તાકાત છે કે તમારા હાર્મોન સિક્રેશન ચાલુ કરી દે. આવા નાના મોટા 50,000 રિસર્ચ પેપર વૈજ્ઞાનિકોએ ધર્મ બાબતના, અધ્યાત્મ બાબતના, પ્રાર્થના, નામ સ્મરણ, મેડિટેશન, મંદિરે દર્શન, સંતોનો સમાગમ, શસ્ત્રાસ્ત્રનું વાંચન, એવા 50,000 રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. ધર્મના લોકોએ નહીં, હા, વિજ્ઞાનના લોકોએ. એટલે એ પણ વાત સાચી છે. એટલે તમારે તમારા સંતાનોને સંસ્કારમાં આ ભગવાનની શ્રદ્ધા પણ શીખવાડવાની. કારણ કે ગણપતિનો શીખવાડવાનો જવાબદારી તમારી છે. સ્કૂલ તો ગધેડાનો જ શીખવાડશે. એટલે મોટો થઈને પછી અને તમે ગણપતિનો શીખવાડો ને. ધારો કે સ્કૂલમાં તમે કહો કે ગણપતિનો, એટલે ઘણા બધા સમાજના પ્રવાહો ઊભા થાય કે તમે તો ભણતરનું ભગવીકરણ કરો છો, તમને તો બિન સાંપ્રદાયિકની અર્થ જ ખબર નથી. બિન સાંપ્રદાયિકની વ્યાખ્યા જ આપણે ખોટી કરી નાખી. બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા અને સાચા છે. અને બધા દેશો બિન સાંપ્રદાયિકતામાં માને છે, છતાં પોતાનો ધર્મ બરોબર પકડી રાખે છે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં કાયદો પસાર થયો છે
કે ઇંગ્લેન્ડની ધરતી ઉપર ભણતો કોઈ પણ છોકરો હોય, કોઈ પણ વિદ્યાર્થી હોય, એ ધોરણ 12 સુધી એને ઇંગ્લેન્ડનો જ ઇતિહાસ ભણાવવાનો, યુરોપનો નહીં, રશિયાનો નહીં, એશિયાનો નહીં, અમેરિકાનો નહીં. કેમ? તો કે દેશ પ્રત્યેની અસ્મિતા જાગે. પછી કોલેજમાં ગયા પછી એને કોર્સ લેવો તો લઈ શકે, ભાઈ યુરોપિયન હિસ્ટ્રી ભણે, બીજો હિસ્ટ્રી ભણે. 12મા ધોરણ સુધી એને બ્રિટિશ હિસ્ટ્રી જ ભણવાનો. આ કાયદો બિલ આપણે પસાર કરવા જઈએ તો અહીંયા કેટલું તંત્ર ઊભું થાય કે તમે તો ભગવીકરણ કરો છો, પણ દેશની અસ્મિતા તો આવી જોઈએ ને. પણ ચિંતા નથી, આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં NEP 2020માં મૂકી દીધું છે, એટલે આ થશે. અત્યારે તમે કોઈ પણ એરપોર્ટ ઉપર જાઓ તો દરેક એરપોર્ટ ઉપર તમે સિક્યુરિટી ક્લિયર કરો એટલે સ્ક્રીન ઉપર દેશભક્તો અને આઝાદીની લડત લીધી હોય એ બધાના ઇતિહાસ સ્ક્રીન ઉપર આવે છે. આપણે તો નામ જ નથી સાંભળ્યા આ લોકોના. બોલો, આપણે મુખ્ય 10-15 નામ ખબર છે, એવા લોકોના નામ છે, એવાના ઇતિહાસ છે. અત્યારે અમે એક જગ્યા અમે એ વાંચ્યો એક જણાનો ઇતિહાસ, ઓરિસ્સાની એક વ્યક્તિનો 12 વર્ષનો છોકરો એને અંગ્રેજોને જે હંફાયા છે એનો ઇતિહાસ સ્ક્રીન ઉપર અમે હમણાં મુંબઈ એરપોર્ટ ઉપર વાંચ્યો. આવા તો કેટલા છે, એ આપણને ભણાવવામાં આવે. જેમાં આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધું કે ખાલી મોગલો ઉપરથી આયા અને અંગ્રેજો આયા એટલું જ આપણને ભણાવે છે. આપણે બધા ઇતિહાસમાં એટલું જ ભણી મોટા થયા છીએ. એ બહુ સિસ્ટમેટિક રીતે દેશને તોડવાની સિસ્ટમ છે. તો હવે આ નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આ બધાની વાતો આવશે. 12 વર્ષના છોકરાને અંગ્રેજોએ ફાંસી ઉપર લટકાયો. ફાંસી ઉપર લટકતા એ બોલતો હતો કે વંદે માતરમ, હું બીજો જન્મ લઈને તારી સામે લડીશ. 12 વર્ષના છોકરાની સ્પિરિટ. આ સંસ્કાર આપણે આપણા દેશને આપવાના છે. આપણા દેશ પાસે બધું જ છે. વી આર ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 540 મિલિયન, 54 કરોડની ભારતની વસ્તી 35 થી નીચેની વર્ષની છે. શું ના થઈ શકે આપણાથી? બધું જ થઈ શકે. એટલે પહેલી વાત આપણે કરી સંપ, બીજી વાત આપણે કરી વ્યસન મુક્તિ, ત્રીજી વાત આપણે કરી શ્રદ્ધાથી આવી નાની મોટી સેવામાં જોડાવાનું, ચોથી વાત આપણે કરી પરિવારને સંસ્કાર આપવાના, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવાની, અને છેલ્લી વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખવાના. તો તમને જીવનમાં સુખ, શાંતિ અને આનંદ રહેશે. અને મોર દેન ધેટ 70-80 વર્ષે તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને આમ થપથપાવીને બોલી શકો કે યસ, મને ભગવાને 70-80 વર્ષનું જીવન આપ્યું તો હું પણ જીવન જીવ્યો. તો થેન્ક યુ વેરી મચ ફોર